મિત્રો પહોંચી ગયો છું માનવ મંદિર વિડીયોના માધ્યમથી બતાવી દઉં। આજે તારીખ 30/4/2026। આજે ભોજનમાં છે શ્રીખંડ પૂરી, દાળ ભાત, શાક અને છાશ પાપડ। અહીંયા જય શ્રી માતાજી ઉપસ્થિત છે। જય શ્રી માતાજીને નમો નારાયણ કહી। માતાજી, આ કેટલા વર્ષ થયા તમે આ માનવ મંદિર ચલાવો છો? આશ્રમ ચાલુ છે એને 7 વર્ષ થયા। પેલા મારા સસરા ભાણગીરી બાપુ બાજુમાં ફોટો છે એ ચલાવતા, પછી દાદા ધામમાં વી ગયા એટલે અમે બે માણસ અત્યારે ચલાવી છે। હું જોઉં છું પૂજ્ય બાપુ પણ પોતે પીરસી રહ્યા છે। સેવાનો ભાવ કેટલો છે આ ઉપરથી ખબર પડી જાય છે કે તમે દિવસ ને રાત તનતોડ મહેનત કરો છો। અને કુલ સંખ્યા માતાજી કેટલી છે અત્યારે? 85 લોકો મિત્રો માનસિક વિકલાંગ છે, જો જમી રહ્યા છે। ત્યારે દાતા દ્વારા કોઈની તિથિ માટે દાન આવ્યું છે। આજે શ્રીખંડ પૂરી, દાળ ભાત, શાક, છાશ પાપડ છે, બરાબર છે। તો વિડીયોના માધ્યમથી હું બતાવું છું કે તમે પોતાના તમારા પુત્રનો કોઈ જન્મદિવસ હોય કે કોઈ માતાજીની તિથિ હોય, પિતાજીનું શ્રાદ્ધ હોય, તો આવા જમાડવા હોય તો અહીંયા આપણે ધારીથી લોકેશનની વાત કરીએ તો નજીક જ છે। ધારીથી તુલસીધામ હાઈવે ઉપર રોડ ટચ જ છે। નંબર બોલો ને માતાજી, એટલે લોકોને હા હા છે આપણો હા 72 બરાબર છે। તો આ નંબર ઉપર આપણે કાંઈ પણ સેવા કરવી હોય તો તમે આમાં સેવા કરી શકો છો। અને આ તો એક સામાજિક કામ છે। હા હા બરાબર છે। જો આ ટાઈમને આ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કઈ રીતે તમે આની સેવા કરી શકો છો, જોઈ શકો છો મિત્રો। આ રીતે તમે આને તમારું અનુદાન આ સંસ્થામાં આપી શકો છો। વિડીયોના માધ્યમથી બતાવી દઉં તમને। અને જો આ માનવ મંદિરની એક એમ્બ્યુલન્સ છે, પણ કોઈ પણ માનસિક રીતે કોઈ બીમાર પડે તો એના માટે આ ઠંડા પાણી માટે ફ્રીજની વ્યવસ્થા છે। આ છે રસોડું માનવ મંદિરનું। આ શાકભાજી પણ અહીં મોજૂદ છે, જોઈ શકો છો। એક દાનમાં આવતું હોય આ ભોજન માટે જે કાંઈ છે રેશન જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। રસોડું છે, ભોજન ચાલુ છે માનસિક વિકલાંગ। એકદમ વિશાળ જગ્યા છે, જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। અદ્ભુત જગ્યા માનવ મંદિર। બેસવાની વ્યવસ્થા છે, શિવ મંદિર પણ છે। આ જે બાકડા છે ત્યાં માનસિક વિકલાંગ લોકો બેસે છે। આ માનવ મંદિર જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। માનવ મંદિર છે। આ છે તુલસીધામ હાઈવે, વિડીયોના માધ્યમથી બતાવી દો તમને। તુલસીધામ હાઈવે ગયો, તુલસીધામની ઉના। માનવ મંદિર। વિડીયો કેવો લાગ્યો? વિડીયો શેર કરી દેજો, ચેનલ ફોલો કરજો। નમસ્કાર।